અહીંયા મેં કેટલાક કાર્ડ ગોઠવા છે 1 થી 9 સંખ્યામાંથી 5 3 1 4 9 એને તમારે આમાંથી સૌથી નાની સંખ્યાને પહેલાં ગોઠવવાની છે. આ બધા કાર્ડ આડાવડા મેં ગોઠવા છે, એમાંથી સૌથી નાની સંખ્યાને પહેલાં ગોઠવવાની છે અને મોટી સંખ્યાને છેલ્લે રાખવાની છે. બરાબર? તૈયાર છો? ચલો વિધિ. આટલી સંખ્યા છે એમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? અહીં ગોઠવી દો. સરસ. હવે વૈધી સંખ્યા 5 3 4 અને 9. ચલો કિંજલબેન, આટલી સંખ્યા વૈધી, એમાંથી હવે નાની સંખ્યા કઈ છે? હા, સરસ. હવે આપણી પાસે 3 જ સંખ્યા વૈધી છે. 3 કાર્ડ છે, 5 4 અને 9. નેહલબેન, આમાંથી કઈ સંખ્યા નાની છે? સરસ. હવે આપણી પાસે 2 જ કાર્ડ વધ્યા છે. ગગાભા, આ બેમાંથી નાની સંખ્યા કઈ છે? 5 કે 9? સરસ. હવે છેલ્લે આપણે સંખ્યા વધી છે ખાલી. જાનવી કેટલી વધી છે? 9. એને ગોઠવી દો. સરસ. જો આપણે આને ચડતા ક્રમમાં ગોઠવી છે. કેમ ગોઠવી છે? એમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે. આપણે બધા કાર્ડ ગોઠવા હતા, એમાંથી જે સંખ્યા નાની છે એને પહેલાં લીધી છે. 1 3 4 5 અને છેલ્લે મોટી સંખ્યા રાખી છે 9. પહેલાં શરૂઆત નાની નાની સંખ્યાથી કરવાની. ચડતા ક્રમમાં આપણે પગથિયા ચડીએ તો કેમ 1 2 3 4 એમ નાની નાની સંખ્યાઓ પહેલાં આવે છે ને પછી છેલ્લે છેલ્લે આપણે જાય આગળ વધતા જાય આમ મોટી સંખ્યા આવે. એવી જ રીતે આપણે આમ પગથિયા ચડવાના છે. તો 1, પછી એના કરતાં થોડીક મોટી એટલે 3, એનાથી થોડીક મોટી એટલે 4, પછી થોડીક મોટી 5 અને છેલ્લે 9. અને ચડતો ક્રમ કહેવાશે. શું? ચડતા ક્રમમાં ગોઠવવાના છે. હવે તો ખબર પડી ગઈ ને ચડતા ક્રમમાં કેવી સંખ્યા પહેલાં આવશે? બરાબર. ચલો રૂપલબેન, આ કાર્ડ ગોઠવા છે એમાં સૌથી નાની સંખ્યા કઈ છે? સરસ, ગોઠવાયા. હવે આપણી પાસે 3 કાર્ડ વધ્યા છે, 7 6 અને 8. ધનભાઈબેન, આ 3 માંથી કઈ સંખ્યા નાની છે? સરસ, છગડે છે. ગોઠવો. હવે 2 જ કાર્ડ વધ્યા છે. દિશા, આ બેમાંથી કઈ સંખ્યા નાની છે? સરસ. અને 8 ક્યાં આવશે ભાઈ? આપણે બધા કાર્ડને કેવી રીતે ગોઠવા? ચડતા ક્રમમાં. એટલે પહેલાં સૌથી નાની સંખ્યાને છેલ્લે મોટી સંખ્યા. 2 6 7 અને 8. આ કેવો ક્રમ થયો? હા.